નમસ્કાર. જે લોકોએ પીટીસી કરેલું છે તેના માટે ખુશ ખબર છે. આવનારા દિવસોની અંદર જે છે એ ટેટ 1 ની પરીક્ષા જે છે એ આવશે. તો આ ટેટ 1 ની પરીક્ષા અંદાજે ક્યારે આવશે, તેની અંદર અભ્યાસક્રમ શું હોય છે, કોણ પરીક્ષા આપી શકે, એની મેરિટની ગણતરી કઈ રીતે થાય છે, અને આવનારા દિવસોની અંદર જેને પીટીસી કરેલું છે તેની માટે ભરતી માટે પણ સુવર્ણ તક છે. તો સમગ્ર ચર્ચા જે છે આપણે વિડીયોની અંદર કરશું. જો મિત્રો વિડીયો તમને સારો લાગે તો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ટેટ 1 ની પરીક્ષા જે છે, ટેટ 1 ની પરીક્ષા જે છે એ અંદાજે આપણે જોવા જઈએ તો સપ્ટેમ્બર માસની અંદર જે છે આવવાની પૂરેપૂરી શક્યતા છે. તેનું એ કારણ છે કે હાલ આપણે જોવા જઈએ તો કચ્છ જિલ્લાની જે છે ભરતી પ્રક્રિયા ચાલુ છે 1 થી 5 ધોરણ માટેની. તો જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તરત જે છે એનું નોટિફિકેશન આવવાની પૂરેપૂરી શક્યતા છે. કદાચ એની પહેલા પણ આવી શકે. હવે અહીંયા કોણ આપી શકે આ પરીક્ષા? તો જેને ડીએલએડ કરેલું છે. તો ડીએલએડ નું પૂરું નામ લગભગ તો બધાને ખબર જ હશે. જેને કરેલું પણ ન ખ્યાલ હોય તો આપણે જોઈ લઈએ કે ડીએલએડ નું પૂરું નામ જે છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, જે પહેલા પીટીસી કહેવાતું હતું. પીટીસી નું પૂરું નામ જોઈ લઈએ કે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ. આ ઉમેદવારો જે છે એ ટેટની પરીક્ષા આપી શકશે, ટેટ 1 ની. અને ટેટ 1 ની પરીક્ષા જે છે એ આપીને જે લોકો પાસ થાય છે તેને ધોરણ 1 થી 5 ની અંદર જે છે એ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકેની ફરજ બજાવવા માટેનો મોકો મળે છે. ટેટ 2 કોના માટે હોય છે? તો કે ધોરણ 6 થી લઈ 8 સુધી ટાટ 1 ટાટ 2, એ રીતે 9-10 માટે ટાટ 1 અને 11-12 માટે જે છે એ ટાટ 2 લેવાય છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે જે પણ પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષાની અંદર જૂના મુજબ જો ચાલે, પરિપત્ર મુજબ જો કોઈ પ્રકારનો ફેરફાર ન આવે તો જૂના મુજબ સિલેબસ આપણે જોવા જઈએ તો મેથ્સ રીઝનિંગ જે છે એનું કઠિનતા મૂલ્ય જે છે એ ધોરણ 8 સુધીના જે છે ત્યાં સુધીનું હોઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતી જે છે 30 માર્કનું પૂછાય છે. અંગ્રેજી જે છે 30 માર્કનું. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એ 30 માર્કનું આવે છે. સામાન્ય અભ્યાસક્રમ જેની અંદર ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વારસો, વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહ એટલે કરંટના પ્રશ્નો જે છે આવી જતા હોય છે. તો આ સમગ્ર થઈને અહીંયા 30 માર્ક બને છે. એમ ટોટલ 150 માર્કનું જે છે એ પેપર લેવાય છે. 150 માર્કના પેપરની માટે સમયગાળો જે છે 1 કલાક ને 30 મિનિટ આપે છે. તો મોટાભાગના ઉમેદવારો જે છે અહીંયા સમયને ખૂટે છે. ટેટ 2 ની અંદર 2 કલાકનો સમયગાળો આપે છે. જો અહીંયા રોય દ્વારા રજૂઆત કરવામાં આવે અથવા સરકારને જો ધ્યાને આવે તો આ સમયગાળાની અંદર જો વધારો કરે તો ઘણા બધા ઉમેદવારને બેનિફિટ થાય. છેલ્લે જે ટેટ લેવાની તેની અંદર માત્ર ને માત્ર 2700 જેવા ઉમેદવારો જ પાસ થયા હતા. તો એનું એક પણ કારણ હોઈ શકે પેપરનું લેવલ થોડુંક હાઈ હોય છે, અને બીજું કે અહીંયા જે સમયગાળો જે છે એ બહુ ઓછો હોય. જો સમયગાળો 2 કલાકનો હોય તો ઉમેદવારો પણ વધારે પાસ થઈ શકે. હવે આપણે અહીંયા જે ઉમેદવારો તૈયારી કરવા માંગે છે એને કયો વિષય પહેલા પકડવો જોઈએ? તો મારી દ્રષ્ટિએ અનુમાન લગાડું કે અહીંયા આ 30 માર્કનો જે છે એની માટેનો સિલેબસ ઘણો બધો લેન્ધી થઈ જાય છે. એટલે આ ટોપિક જે છે એ તમારે છેલ્લે રાખો. કયા ટોપિકો તમે ઝડપી કરી શકો? તો કે ગુજરાતી છે, અંગ્રેજી છે. જો એ તમને સારું આવડતું હોય તો તમે એની અંદર સારો સ્કોરિંગ કરી શકો છો. ત્યારબાદ મેથ્સ રીઝનિંગ જે છે એની અંદર તમે 30 માર્ક જે છે, એટલે આ 3 વિષયો થઈ અને તમે ટોટલ કેટલા માર્કનું થઈ જાય છે? 90 માર્કનું. એટલે આટલા સબ્જેક્ટ છે તમારે કમ્પ્લીટ કરી નાખવાના. મેથ્સ રીઝનિંગમાં ખાસ મેથ્સ જે છે એ વધારે પૂછાતું ધોરણ 8 સુધીના પાઠ્યપુસ્તકો અને એનું જે કઠિનતા મૂલ્ય છે એટલું તમારે કમ્પ્લીટ કરી નાખવું પડે. ત્યારબાદ આપણે જોઈએ તો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જે પંચો ને બધું આવે છે એ પણ તમે અહીંયા કરી શકો છો. અને ત્યારબાદ આ મુદ્દાઓ તમારે કરી લેવા. એટલે 150 માંથી તમે પાસ થવા માટે જે છે એ જે કેટેગરી છે એસસીબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી એસટી ને 82 માર્કની જરૂર પડે છે અને જનરલ ઉમેદવારો જે છે એની 90 ની જરૂર પડે છે. અહીંયા મિત્રો ખાસ મારે તમને જાણ કરવી છે કે જે પણ લોકો કેટેગરીમાં સમાવેશ થાય છે તમે 82 નો ટાર્ગેટ ના રાખો. ટાર્ગેટ હંમેશા ઊંચો રાખજો. અહીંયા જો તમારે માર્ક જે છે 90 કે 90 કરતા વધારે આવી ગયા તો તમને ભરતીની અંદર મોટો બેનિફિટ થશે. આ વખતની ભરતીમાં તમે જોયું હશે કે જનરલની સીટો ખાલી રહી છે. જનરલની સીટો ખાલી રહેવાનું કારણ શું છે કે સરકારને એવા ઉમેદવારો જ નથી મળ્યા કે જેની ઉંમર જે છે એ 33 કે 33 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ. ભાઈઓ માટે, બહેનો માટે 5 વર્ષની છૂટછાટ છે. અને ટેટની અંદર માર્ક જે છે 90 કે 90 કરતા વધારે હોય તો જ તમે જનરલની સીટની અંદર લઈ શકો છો. બાકી તમારે ફરજિયાત પોતાની કેટેગરીની અંદર લેવું પડે છે. એટલે જે પણ લોકો તમે તૈયારી કરો છો તો તમારો ટાર્ગેટ 90 માર્ક કરતા વધારે હોવો જોઈએ. હવે આની અંદર તમે પાસ થઈ ગયા તો મેરિટની ગણતરી કઈ રીતે થાય છે તે આપણે જોઈ લઈએ. જૂના મુજબ જો ચાલે કદાચ એવું પણ બની શકે કે ટાટ 1 અને ટાટ 2 ની અંદર જે માર્ક હતા એ દૂર કરવામાં આવેલા છે. કયા? તો કે અભ્યાસક્રમના માર્ક જે છે એ દૂર કરવામાં આવેલા છે. જે એને બીએડ કરેલું હોય છે, એને કોલેજ કરેલી હોય છે, એના માર્ક દૂર માત્ર ને માત્ર ટાટના માર્ક જે છે એ ધ્યાને લેવામાં આવ્યા હતા આ જ ભરતીમાં. ત્યારે આ વખતે આપણે 1 થી 8 ની જે ભરતી જે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે તો તેની અંદર આ મુજબ ગણતરી કરવામાં આવે છે. તો એ મુજબ જો ગણતરી થાય તો આપણે જોઈ લઈએ કે કઈ રીતે ગણતરી થાય છે. કદાચ આમાં ફેરફાર પણ થઈ શકે છે. અહીંયા આપણે જોઈ લઈએ કે ગણતરી કઈ રીતે થતી હતી. તો કે ટેટ જે છે, જે ટેટ 1 ના માર્ક હોય એમાંથી માર્ક જે છે એના કેટલા ટકા ગણાય છે? 50% માર્ક જે છે એ ગણાય છે. માની લો કે તમારે જે છે એ અહીંયા 150 માર્ક જે છે એ 150 માર્કનું તમે પેપર અને એની અંદર તમારે 99 માર્ક આવે તો 99 ના તમે 50%, 99 ના 50% ડાયરેક્ટ નથી કરવાના. તમારે જે છે અહીંયા કરવા પડે. કઈ રીતે ગણતરી કરવાની કે 150 એ 50% તો 99 એ કેટલા? એટલે એ રીતે 83 મૂકીને તમે કરો તો 99 માર્ક આવે તો મેરિટની અંદર એને કેટલા ટકાની ગણતરી થશે? 33% ની ગણતરી થશે. એટલે કે 3 ગુણ તમારે ટેટની અંદર આવે ત્યારે એને 1% જે છે એ માર્ક ઉમેરાય છે. ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ તમે જે પીટીસી કરેલું છે, ડીએલએડ કરેલું છે તો એની અંદર તમારે હવે જો એમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. જે પણ તમારી ટકાવારી આવી એ ટકાવારીના તમારે કરવાના થશે 25%. એટલે કે 80% આવ્યા હોય તો એના તમે 25% કરો એટલે તમને અહીંયા મળશે 20 ગુણ મળશે અહીંયા. ત્યારબાદ ધોરણ 12 પાસ જે છે એના પણ ટકાવારી તમારે હવે એમાં ફેરફાર નહીં થઈ શકે. એના 20% કરો એટલે તમારે અહીંયા થશે 14. માની લો કે 70% તમારે આવ્યા હોય, આપણે અંદાજિત કર્યું છે કે 70% આવ્યા હોય તો તમે આ
રીતે એના માર્ક થશે 14 અને સ્નાતક કરેલું હોય તો એના 5% જે છે ઉમેરાય છે. એટલે માની લો કે કોઈ ઉમેદવારને 60% છે તો 60 ના તમે 5% કરો એટલે કેટલા ગુણ થશે? 3 ગુણ થશે. તો અહીંયા આપણે મેરિટ કઈ રીતે ગણતરી થાય છે એનો અંદાજ લગાડ્યો છે. એટલે મિત્રો 90 કરતા વધારે એટલે માર્કનો જે ટાર્ગેટ છે એ 100 ની આજુબાજુ રાખો. જો તો માર્ક્સનો ટાર્ગેટ 100 ની આજુબાજુ રાખશો તો લગભગ તમારે જે છે 99% જે છે ભરતીની અંદર સમાવેશ થઈ જશે. કારણ કે અત્યાર સુધીના જે પેપરો નીકળ્યા છે બધા જ પેપરોનું લેવલ જે છે એ લેવલ એક થોડું હાઈ પ્રકારનું હતું. કેના કારણે તો કે સમય જે છે એ બધાને ઘટતો હતો. તો આવનારા દિવસોની અંદર જ્યારે પણ ટેટ લેવાય તો તમે મેક્સિમમ જે છે એ પેપરની પ્રેક્ટિસ કરવી એ તમને મોટો બેનિફિટ થશે. હવે અહીંયા આપણે વાત કરીએ કે આવનારા દિવસોમાં જે ભરતી થવાની છે હાલ 2025 ની અંદર આપણે જોવા જઈએ તો 2025 ની અંદર 7500 ભરતી જે છે એ થવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 7500 ભરતીની સરકારે જાહેરાત કરી હતી, પણ 7500 ઉપરાંત કચ્છ જિલ્લાની અંદર પણ સ્પેશિયલ ભરતી કરેલી છે. તો એમાં માત્ર વાત કરીએ આપણે 1 થી 5 ની, તો 1 થી 5 ની અંદર આપણે જોવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ 2500 અને અન્ય સામાન્ય ભરતી હતી એની અંદર 5000 એટલે કે ટોટલ 7500 ની ભરતી જે છે એ માત્ર ને માત્ર ધોરણ 1 થી 5 માટે આપેલી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે 2026 માં આખું ભરતી કેલેન્ડર મુજબ જો ભરતી થાય તો લગભગ 10 વર્ષના ગાળાની અંદર ટોટલ 44007 જેવા શિક્ષકોને જે એની ભરતી થશે પ્રાઇમરી વિભાગની અંદર. એમાં મોટા ભાગની જગ્યાઓ જે છે 1 થી 5 માં છે. 2026 માં 6000 જગ્યાઓ વેકેન્સી આવશે, 2027 માં 5, 2028 માં 5000. આપણે માત્ર ટાર્ગેટ જે છે આની અંદર જ રાખવાનો છે. 2026 માં જે જાહેરાત આવે એની અંદર જે છે એ સમાવેશ થવો જોઈએ. એના માટે રાત દિવસ એક કરી દો, મહેનત જે છે અત્યારથી ચાલુ કરી દો. એક મિનિટનો જે છે એ તમે સમય બગાડ્યા વગર કે જે પણ તમારી પાસે સિલેબસ છે સિલેબસને યોગ્ય જે છે એ પ્રાધાન્ય આપો અને વાંચવાની જે છે તૈયારી કરી દો. જો મિત્રો તમે ખાસ યાદ રાખજો કે સમયને જો તમે જીતી લેશો તો જીવન જે છે એ તમે આખું જીતી જશો. એટલે સમયનો તમે સદુપયોગ કરી અને ટેટની જે છે તૈયારી કરો. આવનારા દિવસોમાં 1 થી 5 ની અંદર જે છે શિક્ષકો પણ ઘણા બધા નિવૃત્ત થવાના છે. એના પણ ઘણા બધા કારણો છે, તેની હું તમને ચર્ચા કરું. કે પહેલા જે છે એ ધોરણ 1 થી 7, 8 થી 10, 11, 12 આવની આપણે વાત કરીએ તો 1 થી 5, 6 થી 8 આ પ્રાઇમરી વિભાગમાં 2 ભાગ પાડવામાં આવેલા છે. તો જે શિક્ષકો 1 થી 7 માં નોકરી કરતા હતા એ લોકો માત્ર કોલેજ કરેલી ન હોય અને માત્ર પીટીસી કરેલું હોય તો એવા તમામને 1 થી 5 ની અંદર સમાવેશ કરેલો હતો. જે લોકોએ પીટીસી પ્લસ કોલેજ કરેલી હોય તો પીટીસી પ્લસ કોલેજ હોય તો આવા શિક્ષકોને જે છે 6 થી 8 ની અંદર ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિકની અંદર જે છે એ સમાવેશ કરેલો હતો. એમાં ગણિત વિજ્ઞાનમાં તો ઘણી બધી છેલ્લે નવી ભરતીઓ થઈ છે એટલે આવનારા દિવસોની અંદર 6 થી 8 ની અંદર જે છે એમાં ખાસ ગણિત વિજ્ઞાનની જગ્યાઓ જે છે ઓછી આવશે. બીજી આપણે ચર્ચા કરીએ તો કે 1 થી 5 ની અંદર જે મોટી ઉંમરના જે શિક્ષકો હતો એનો સમાવેશ જે છે 1 થી 5 માં વધારે થયો હતો. આવનારા દિવસોમાં નિવૃત્ત પણ જે છે એ 1 થી 5 ની અંદર વધારે થશે. 2027-28 માં ઘણા બધા શિક્ષકો જે છે નિવૃત્ત થવાના છે. તો 1 થી 5 ની અંદર જો શિક્ષકો નિવૃત્ત થાય તો અહીંયા ફરજિયાત નવી ભરતી કરવી પડે. બીજું એક પણ સૌથી મોટું કારણ છે કે જ્યારે સરકારે જે છે જે ધોરણ 1 ની અંદર દાખલ થવા માટે જે 5 વર્ષનો સમયગાળો હતો એના બદલે હવે સમયગાળો જે છે કરી નાખ્યો છે 6 વર્ષ. 6 વર્ષ એટલે જે 5 વર્ષનું જે બાળક હોય એને બાલવાટિકામાં પ્રવેશ કરવામાં આવે છે અને જેના જે છે એ 6 વર્ષ પૂર્ણ થયેલા હોય એવા બાળકને જે છે એ ધોરણ 1 માં દાખલ કરવામાં આવે છે. તો આ જ્યારથી નિયમ આવ્યો ત્યારે હાલની અંદર આપણે પરિસ્થિતિ વાત કરીએ તો કે એક ત્રીજું ધોરણ અત્યારે એવું છે કે ત્રીજા ધોરણની અંદર કોઈ શાળામાં કોઈ શિક્ષકો કોઈ બાળક છે જ નહીં, ક્યાંક છે તો 1-2 બાળક છે. તો આ ધોરણ જે છે એ આવતા વર્ષે 4થું ધોરણ થશે, પછી 5મું ધોરણ થશે અને જેવું એ ધોરણ 6માં જાય એટલે નીચેના જે નિમ્ન પ્રાઇમરી વિભાગ છે તેની અંદર બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના 6 ધોરણો થાય છે. તો એની અંદર જે છે એક શિક્ષકની જગ્યા ઊભી થશે. એટલે આવનારા 3 વર્ષ પછી પણ હજી 1 થી 5 વાળા માટે ગોલ્ડન ચાન્સ છે. એ તો પછીનો સમયગાળો છે, પણ આવનારા 2026 નું જે વર્ષ છે એની અંદર તમે તનતોડ મહેનત કરો, ખૂબ સારી તૈયારી કરો અને ભરતી અંદર લાગી જાઓ એવી જે છે શુભકામના. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.